આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામ રળિયામણા દરિયા કિનારે કાળઝાળ ગરમીમાં ઠંડક અને ઝાડોના છાંયડામાં પર્યટકો સવારથી ઉમટ્યા. ઉમરગામ તાલુકામાં રળિયામણા દરિયા કિનારે પર્યટકો સવારથી ઉમટી પડ્યા છે. ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર અને દમણ દાદરા નગર હવેલી સાથે જોડાયેલો તાલુકો છે. અહીંથી બે રાજ્યોમાં ફરવાની તક મળે છે. કાળઝાળ ગરમીમાં દરિયા કિનારે ઠંડક અને ઝાડોના છાંયડા મળતી તાજી હવા લોકો માટે રાહત અનુકૂળ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાને પહોંચી વળવા કુદરતી વાતાવરણ અને દરિયા કિનારા હવે એક પર્યાય જોવા મળ્યો છે. પેટ્રોલ ડીઝલ પર મૂકવામાં આવી રહેલો કાપ હવે પર્યટકો માટે નજીકના સ્થળો ફરવા માટેના કેન્દ્ર બની શકે છે. હાલ લોકોએ પણ યુદ્ધની સ્થિતિ સાથે ઈંધણ પર પડી રહેલી અસરમાં દેશને સહકાર આપવાની સાથેનો મત વ્યક્ત કર્યો છે. પર્યટકો સવારથી બાળકો પરિવાર સાથે દરિયા કિનારે ગરમીથી રાહત માણતા જોવા મળે છે. હું મેહુલ સોલંકી. અત્યારે ગરમી જોવા જઈએ તો ધીમે ધીમે આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન સતત ને સતત વધી રહ્યું છે. કે હાલ દિવસની અંદર 40-42 ડિગ્રી, તો રાત્રે પણ એટલો જ ઉકળાટ ને એટલો જ બાફ મારે છે કે રાત્રે આપણને ઊંઘ પણ ઘરે નથી આવતી. એસી પણ અત્યારે હાલના સમયમાં કામ નથી કરતા. ત્યારે આવા સમયમાં બહાર લોકો વધુ પડતા કે ચલો શિમલા, મનાલી, કાશ્મીર કે આપણે માઉન્ટ આબુ જઈએ, પણ જ્યારે આપણી આસપાસમાં જ આટલો દરિયો છે અને દરિયાની જે શીતળતા આપણને મળે છે, ઠંડક એ તન અને મન બંનેને આપણને તૃપ્ત કરે છે. તો એટલે બધે દૂર જઈને આપણે ખર્ચા કરીએ એના કરતાં આપણે આપણા નજીકના સ્થળની મુલાકાત લઈએ તો વધારે સારું. અમે આજે સવારથી અહીંયા આવેલા છીએ અને સવારથી આ દરિયાની પાસે છીએ, તો ગરમી જે ત્યાં આપણને આપણા નગરમાં કે સિટીમાં લાગે છે તેના કરતાં અહીંયા 5 થી 10% ઓછી આપણને અનુભવાય છે. અને જેના કારણે આપણને મનની અંદર પણ જે ઉસ્કરાટ હોય કે મનની અંદર પણ જે તાપ લાગતો હોય તે પણ ઓછો થઈ રહ્યો. અને આપણે આ જ રીતે જે બહાર જઈને આપણે ડેવલપ કરીએ છીએ કે બહારની અંદર જઈને આપણે પૈસા ખર્ચીએ તે આપણા જ ગામમાં રહે અને આપણે એનો પણ વિકાસ કરી શકીએ. એના માટે જ આ નારગોલ બીચને પણ આપણે વધારે ડેવલપ કરીએ તો વધુ સારું. વાપી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછતથી વાહનોની લાંબી કતારો જોવા મળી. યુદ્ધની સ્થિતિ વધુ વણસે તો આગામી દિવસોમાં ઈંધણ પુરવઠા પર અસર પડી શકે. દેશોમાં ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની સંભવિત અછત અંગે ચિંતા પ્રવર્તી રહી છે, જેના કારણે જિલ્લાના અનેક પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં આરપીએફ પોલીસ ક્વાર્ટર્સ તરફ જતા રસ્તા ઉપર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા માટે રાહ જોઈ રહેલા લોકોની લાંબી કતારો પણ જોવા મળી હતી. અચાનક ભીડ વધવાથી અનેક પેટ્રોલ પંપ ઉપર અરાજકતા સર્જાઈ હતી. લોકોમાં એવી ચર્ચા છે કે જો ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વધુ વણશે તો આગામી દિવસોમાં ઈંધણ પુરવઠા પર અસર પડી શકે છે. આ ભય લોકોને તેમના વાહનોમાં મોટી માત્રામાં પેટ્રોલ ભરવા માટે પ્રેરિત કરી રહ્યો છે. વલસાડ જિલ્લાના વાપી, પાડી અને વલસાડ શહેર સહિત અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. કેટલાક સ્થળે ટ્રાફિક જામ પણ થયો હતો. જોકે પેટ્રોલિયમ કંપનીઓ કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોઈ સત્તાવાર અછતની જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં અફવાઓ અને ભય વચ્ચે લોકો સાવચેતીના પગલા તરીકે પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે પેટ્રોલ પંપ ઉપર પહોંચી રહ્યા છે. વલસાડ જિલ્લામાં કેરીની સિઝન શરૂ થતાં જ ભાવ ગગડી ગયા. એક મણ કેરીના ભાવ 2000 થી 2500 રૂપિયા હતા. કેરીની સિઝન શરૂ થતાં જ તે ભાવ 1000 થી 1200 સુધી આવી ગયા. વલસાડ જિલ્લામાં પૂર બહારમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં કેરીના ઊંચા ભાવ હતા તે ખેડૂતોને મોટો ફાયદો થયો હતો, પરંતુ હવે કેરીની સિઝન બરોબરની શરૂ થતાં જ ભાવ ગગડી ગયા છે. શરૂઆતમાં એક મણ કેરીના ભાવ 2000 થી 2500 રૂપિયા હતા. જોકે અત્યારે હવે કેરીની સિઝન શરૂ થતાં જ તે ભાવ 1000 થી 1200 રૂપિયા સુધી આવી ગયા છે. આથી ખેડૂતોએ નુકસાન વેઠીને કેરી વેચવા મજબૂર બનવું પડ્યું છે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે વલસાડ જિલ્લામાં કેરીનું મબલક પાક ઉતરે છે અને દર વર્ષે કરોડો રૂપિયાનો ટર્નઓવર થાય છે. જોકે આ વખતે પણ
પણ ખેડૂતોએ કેરીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે ગરમીને કારણે વલસાડ જિલ્લામાં કેરીનો પાક થોડો વહેલો ઉતરી રહ્યો છે અને વલસાડ જિલ્લામાંથી મોટાભાગની કેરી મુંબઈની બજારોમાં જાય છે. આ વખતે મુંબઈની બજારમાં પણ મહારાષ્ટ્રની કેરીની સાથે દક્ષિણ ભારત અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ કેરીનો ભરાવો થયો છે. બજારમાં કેરીનો ભરાવો થતાં ભાવ ઘટી ગયા છે. આ ઘટેલા ભાવ ખેડૂતો માટે નુકસાન કરતા પૂર્વ થઈ રહ્યા છે. મારું નામ જયંતિલાલ સરવૈયા, મુંબઈ મલાડથી હું અહીંયા વલસાડ આવ્યો છું કેરી માટે. અઠવાડિયા પહેલાં બી આવેલા તો ત્યારે ભાવ હતો 1800થી 2020 કિલોના. અત્યારે ગરમીના કારણે પાકમાં સખત ગરમીના કારણે પાકમાં આવી ગઈ કેરી અને ભરાવો થઈ ગયો છે મુંબઈ કેરીનો. વલસાડથી કેરી આવે, રત્નાગીરીથી આવે, સાઉથની આવે, ગીર સોમનાથની કેસર આવવા લાગી એટલે એને કારણે ભાવ અત્યારે ડાઉન થઈ ગયા છે. અત્યારે 1200-1300 રૂપિયાના 20 કિલોના કેસર કયો કે હાફૂસ કયો એના અત્યારે ભાવ બોલાય છે અને ગરમીને કારણે જ આ બધું થઈ રહ્યું છે. ખેડૂતને પરવડતું નથી, બહુ નુકસાન ગયું છે. પણ હવે શું કરે, ન ઉતારે તો બી નુકસાન છે અને અત્યારે ઉતારે તો ભાવ નથી આવતા, રહેવા દે તો માલનો બગાડ થાય છે. એને કારણે અત્યારે ભાવ ડાઉન થઈ ગયા છે અને હજી બી ડાઉન થવાની શક્યતા એવું છે એવું લાગે છે. વિનોદભાઈ રમણભાઈ હોટેલ સુલપર પહેલા 1200-1500 હતો, અત્યારે તો 700 રૂપિયા કહે છે. ખેડૂતને પરવડતું નથી પણ શું કરે, હવે મજબૂરી છે. અમારે તો કેરી આપવું જ પડવાનું. વાતાવરણ ગરમી વધારે એટલે કેરી જરા ગરમીથી વધારે પાકી જાય છે એટલે અમારે પાડવું જ પડે. ખેડૂતને બહુ નુકસાન છે કારણ કે આ ગરમી છે ને ભાવ કંઈ મળતો નથી તો વરસાદનો કોઈ ભરોસો નથી ને અત્યારે. હાફૂસનો આજે 700 કઈ કેનિંગના, કેસરના તો ખબર નથી. વાપીમાં નીટની પરીક્ષાના પેપર લીક થવાની આશંકાએ પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ. દેશભરમાં લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષાને લઈને હાલ એક મોટો વિવાદ વકર્યો છે. વર્ષભરની સખત મહેનત અને દિવસ રાતના ઉજાગરા કરીને પરીક્ષા આપનાર અંદાજે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપના ઉપર ત્યારે પાણી ફરી વળ્યું છે. જ્યારે પરીક્ષા રદ થવાના સમાચાર સામે આવ્યા, આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓને વાલીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. મળતી વિગત અનુસાર પરીક્ષા શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રશ્નપત્રના કેટલાક અંશો વાયરલ થયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વાયરલ થયેલ પેપરના પ્રશ્નો નીટના અસલી પેપર સાથે સમાનતા ધરાવતા હતા. ગેરરીતિની ગંભીરતાને ધ્યાને રાખી સત્તાવાળાઓ દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ઘટનાને કારણે પરીક્ષા પ્રણાલીની સુરક્ષા અને પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થયા છે. પરીક્ષા રદ થવાના સમાચારની સૌથી ગંભીર અસર વિદ્યાર્થીઓના માનસિક મનોબળ પર પડી છે. મોંઘીદાટ કોચિંગ ફી, માનસિક દબાણ અને સતત વાંચન બાદ જ્યારે પરીક્ષા રદ થાય છે ત્યારે વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાય છે. હવે ફરીથી પરીક્ષા ક્યારે લેવાશે અને શું તે પ્રક્રિયા નિષ્પક્ષ હશે કે કેમ તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના શૈક્ષણિક હબ ગણાતા વાપી અને વલસાડ જિલ્લામાંથી પણ હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. હવે સૌની નજર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એजेंसी NTA ના આગામી સત્તાવાર આદેશ પર છે. पढ़ाई करके जहाँ पे हम चूके थे पहली बार, तो ये एक पॉजिटिव वे में हमें लेके जाके उसे पॉजिटिव साइड में हमें पॉजिटिवली लेना चाहिए कि और एक बार हमें मौका मिला है तो हम और अपना बेस्ट दे. जो हुआ अब उसे हम टाल तो नहीं सकते, बट अब क्या बेटर करना है उसके बारे में हम जरूर सोच सकते हैं. મારું નામ સંજય શિંદે, હું વાપી રહેવાસી. જે આજે નીટના જે પેપર લીક થયા છે, જે છોકરાઓ વર્ષ સુધી મહેનત કરે છે, સાયન્સ જે નીટના છોકરાઓ છે અને ઘણા છોકરાઓ 18-20 કલાક, મારો પોતાનો છોકરો 18-20 કલાક રોજ વાંચતો હતો અને અચાનક આવું લીક થાય, ન્યૂઝ થઈને જેટલો આઘાત છોકરાને થયો છે, જે ડિપ્રેશન હોય છે, જે પેરેન્ટ્સની ડિપ્રેશન હોય છે, આખો વર્ષ છોકરાની પાછળ મહેનત કરતા હોય છે અને આવી રીતના જે પેપર લીક થાય છે. અત્યારે જે NTA ની અંદર જે પ્રક્રિયા ગઈ છે આ નીટની, ત્યારથી આવું બધું લીકેજનું આ લીકનું પ્રોબ્લેમ આવે છે. પહેલે UGCમાં હતું તો પરફેક્ટ કોઈ દિવસ લીક નહીં થયા હતા પેપર, પણ જ્યારથી NTA ની અંદર NTA સંદર્ભમાં આવ્યો છે પેપર નીટના, ત્યારથી આ લીકની પ્રક્રિયા વધી છે. તો પેરેન્ટ્સ લોકોને ઘણો ટેન્શન હોય છે, છોકરાઓને બી ટેન્શન હોય છે અને આવા ડિપ્રેશનની અંદર આ નીટના પેપર લીક થવાની ન્યૂઝ સાંભળીને ઘણો આઘાત થાય છે. અને આવનારા દિવસોમાં સરકાર એના પર CBIની જાંચ બેસાડવું જોઈએ અને જે એની અંદરમાં દોષી છે એને કઠોરથી કઠોર કાર્યવાહી કરવું જોઈએ
અને જે એના દોષી છે એને સજા થવું જોઈએ. શિક્ષણ મંત્રીએ એના પર ધ્યાન ઘણું જરૂરી અને એમની જિમ્મેદારીમાં આવે છે. એમની જિમ્મેદારીનું પૂરું ઉપયોગ નહીં થયું હોય તો આ હિસાબે આવું જે થાય છે લીકના જે બનાવ બને છે એના હિસાબે એમનું જે એમના નિષ્કાળજીપણા હોય જે શિક્ષણ મંત્રી છે એમને એના પર ધ્યાન રાખવું જોઈએ અને જે બી કઠોર કાર્યવાહી હોય અને શિક્ષણ મંત્રી બી દોષી હોય તો એમના પર જે બી હોય એને સર્ચ કરવું જોઈએ અને જનતાએ વિચાર કરવો જોઈએ. જે પેરેન્ટ્સ લોકો પર જે આવું વર્ષ સુધી છોકરાઓને બનાવે છે, વર્ષ સુધી કરે છે અને આવા ડિપ્રેશનમાં હોય છે તો ઘણું દુઃખ થાય છે. સેલવાસ મસાડ પંચાયતે ચોમાસા પહેલા વર્ષોથી બંધ પડેલા નાળાની સફાઈ હાથ ધરી. સેલવાસ મસાડ પંચાયતે ચોમાસા પહેલા મોટી પહેલ હાથ ધરી. વર્ષોથી બંધ પડેલા નાળાની સફાઈ, ચોમાસાના આગમન પહેલા પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલવા માટે મસાડ પંચાયતે તૈયારીઓ શરૂ કરી છે. મસાડ પંચાયતના આંબાબારી વિસ્તારમાં લાંબા સમયથી બંધ રહેલા મુખ્ય નાળાની વ્યાપક સફાઈનું ખોદકામ જેસીબી મશીન દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આંબાબારીમાં રહેવાસીઓએ લાંબા સમયથી ફરિયાદ કરી હતી કે નાળો સંપૂર્ણપણે કાદવથી ભરાઈ ગયો છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ડ્રેનેજ સિસ્ટમ બંધ થવાને કારણે પાણી રસ્તા ઉપર વહેતું હતું, જેના કારણે રહેવાસીઓને ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. નાળાના ખોદકામની સાથે ગ્રામજનોની સુવિધા માટે એક નવો કલવટ પણ બનાવવામાં આવ્યો છે, જેથી અવરજવરમાં કોઈ અવરોધ ન આવે. આ નાળું સીધું દમણગંગા નદીમાં વહે છે. પ્રદૂષિત કરતી કંપનીઓ અને સોસાયટીઓને ચેતવણી આપવામાં આવી છે. પંચાયતે કડક વલણ અપનાવ્યું છે અને વિસ્તારની તમામ કંપનીઓ અને સોસાયટીઓને કડક સૂચનાઓ જારી કરી છે. ગંદા કે દૂષિત પાણીને સીધું ગટરમાં છોડવા પર સખત પ્રતિબંધ છે. ફરજિયાત ગાળણ કર્યા પછી જ પાણી છોડવું જોઈએ. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ અને સોસાયટીઓ સામે પંચાયત કાયદેસરની કાર્યવાહી કરશે. આરોગ્ય અને પર્યાવરણીય સંરક્ષણ તેમજ નાળાની શુદ્ધતા પર ભાર મૂકતા સરપંચે કહ્યું કે વિસ્તારના ઘણા આદિવાસી પરિવારો તેમની દૈનિક જરૂરિયાતો અને તેમના પશુધનને પાણી આપવા માટે આ પાણીના સ્ત્રોત પર આધાર રાખે છે. જાહેર આરોગ્ય અને પશુધનની સલામતી માટે ગટરનું પાણી સ્વચ્છ રાખવું જરૂરી છે. ये नाला बनाने में 10-12 दिन हो गए. ये नाला है इधर से अपना दमन गंगा नदी में पानी जाएगा. ये बहुत पुराना है. इधर पूरा भर जाता ना, उधर भी पूरा नाला दोनों बंद हो गया था. अच्छा, इसलिए गटर वो जेसीबी अटैची लगा के साफ करवा के गटर निकल दिया. पानी भर नहीं पाएगा ऐसा करके सही पानी है. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.